એમના બે ચાર માણસોને મોકલેલા હશે કે મોહમ્મદભાઈ લોકોએ સભા રાખી છે, ચૈતરભાઈને બોલાવ્યા છે, એટલે કદાચ કોઈ જગ્યાએ બિચારાઓ એમની જવાબદારી નિભાવવા માટે વિડીયો બનાવતા હશે, એટલે થોડા ઉત્સાહ સાથે તાળીઓ પાડજો તો એ લોકો જઈને એમના આકાઓને વિડીયો બતાવશે. જે લોકો ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ સતીશભાઈ પટેલે આ વિસ્તારમાં આવીને જે ધમકી આપી છે કે જો તમે અમારા ઉમેદવારને મત નહીં આપશો, તમે અમારા ઉમેદવારને નહીં જીતાડશો તો તમારા ઝૂંપડા અમે તોડી નખાવવાની પાવર ધરાવીએ છીએ, ત્યારે એવું મતદાન તમે આ વખતે ઝાડુના નિશાન પર કરજો કે ભાજપ વાળાને ખબર પડી જશે કે આ વખતે કોની સાથે પાલો પડ્યો છે. અહીંયા જ્યારે પણ ચૂંટણીઓ થતી હતી, ભારતીય જનતા પાર્ટીને આ લોકોએ ખોબલે ને ખોબલે મત આપ્યા છે. આ મત આપણા ઝૂંપડા તોડાવવા માટે નથી આપ્યા. ત્યારે એ ધમકી આપવા વાળાને પણ કેમ છો, તમે જો અમારા માણસોને ઝૂંપડા તોડવાની ધમકી આપતા હોય તો તમે જ્યાંથી બોલ્યા છે એ જ જગ્યાએ અમે પણ તમને ચેલેન્જ આપીએ છીએ. આપ લડાઈમાં મોહમ્મદ કાકા એકલા નથી, અમે પણ છે. અમારા પરિવારના એક પણ ઝૂંપડાને આંચ આવશે તે દિવસે માત્ર કરજણ નહીં, આ 48 નંબરનો હાઈવે પણ બંધ થઈ જશે. આ અમારા લોકોની તાકાત છે. આપતા હો એ ધમકીઓ અહીંયા ચાલવાની નથી. તમે કોંગ્રેસ વાળાને દબાવતા હશો, આ કોંગ્રેસ વાળા નથી, આ આમ આદમી પાર્ટીનો આખો પરિવાર બેઠો છે. મોહમ્મદ કાકાની વાત બિલકુલ સાચી છે. મોહમ્મદ કાકાના કોઈ પ્રકારના બે નંબરના ધંધા નથી, એટલે મોહમ્મદ કાકા કોઈનાથી ડરતા નથી. અમારી પાસે પણ અનેક પ્રકારના કેસો કરે છે. તમે બધા જાણો છો, લોકસભા દરમિયાન આખું પોલીસ વિભાગ અમારી સામે હતું. સામ દામ દંડ ભેદ નીતિ એ લોકોએ અપનાવી, છતાં તમારા આશીર્વાદથી આપણે ખૂબ સારું લડ્યા હતા. એ તો આ વખતે એ લોકોનો ગરબો ઘરે જવાનો હતો, પણ એ લોકોએ છેલ્લે ખેલ પાડી દીધો, થોડા સારું રહી ગયા. પણ કઈ વાંધો નથી, આપણે તમારી લડાઈ અમે લડવા માટે તૈયાર છે, કોઈએ ડરવાની જરૂર નથી. એ લોકો જો ઝૂંપડા તોડવાની વાત કરશે ત્યારે આ મંચસ્થ અમે આગેવાનો તમને બાહેધરી આપીએ છીએ. મોહમ્મદભાઈ વતી અમે તમને બાહેધરી આપીએ છીએ. એ લોકોને તમે કહી દેજો અમે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ તૈયાર છીએ. એમને લાગતું હશે કે અહીંયા મંચ પર જઈશીને ધમકાવી દઈશું એટલે આ લોકો દબાઈ જશે, ઘરમાં બેસી જશે, સામે નહીં આવશે. પણ એ લોકોને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू समझ के रखा है क्या? ये मोहम्मद भाई कभी झुकेगा नहीं. આ પાવર, આ આશીર્વાદ તમારા છે, એટલા માટે એ લોકો સામે અમે આટલી તાકાતથી વાત કરીએ છીએ. તમારે 16 તારીખે બતાવવાનો છે. ઝાડુનું બટન આખા કરજણ તાલુકાના મશીનો પર એવું દબાવવાનું છે કે 18 તારીખે આપણો રેલી સરઘસ નીકળશે. એ દિવસે આ લોકોને રાત્રે ઊંઘ પણ નહીં આવવાની. આજે અહીંયા મીટિંગ થવાની છે, થઈ ગઈ. ઘણા કોઈ લોકોના વિડિયો સ્ટેટસો જોઈશે. આ લોકોને રાતે ઊંઘ નથી આવવાની. રાતે ઉઠીને પણ 2 ગ્લાસ પાણી પીને ઊંઘવું પડશે. આ પ્યાર, પ્રેમ, મોહબ્બત અમારા મોહમ્મદ કાકાની સેવા છે. એકાએક સમાજને, આદિવાસી હોય, દલિત હોય, પીછડા હોય, માઇનોરિટી હોય, રાજપૂત સમાજ હોય, પાટીદાર સમાજ હોય, મોહમ્મદ કાકા હોય કે ભરતસિંહ બાપુ હોય, પ્રિયંકાબેન હોય કે વિનિતાબેન હોય, તમામ લોકો તમને પરિવાર માન્યા છે. ઇમરજન્સી 108 ની જેમ તમારી વચ્ચે આવે છે.
કોરોના દરમિયાન પણ તમારી સેવા કરી છે, પણ આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ એમની કદર નથી કરી, તમારી કદર નથી કરી અને તમને જાહેર મંચ પરથી ધમકાવીને ગયા છે। ત્યારે મારા વડીલો, મારા બુજુર્ગો, મારી માતા બહેનો, તમામ યુવાનોને મારી અપીલ છે, 3 દિવસ આપણી પાસે છે। આપણા નગરપાલિકામાં જેટલા પણ લોકો હશે, સગા સંબંધીઓ હશે, એમને વિનંતી કરજો, અપીલ કરજો કે આ વખતે નગરપાલિકામાં એ લોકોના કમળને આપણે ચૂંધી નાખીશું અને આ વખતે ઝાડુ આ વખતે લાવીને એ લોકોની ધમકીનો જવાબ આપણે આપી દઈશું। કઈ રીતના ચાલે? લોકશાહીમાં પોતાના મનચાહીતા લીડરને આપણે પસંદગી કરવાનો મતાધિકાર 5 વર્ષમાં એકવાર મળે છે। નગરપાલિકામાં પોતાના કોર્પોરેટરને જીતાડવાનો અધિકાર એકવાર મળે અને આવા લોકો ધમકાવીને મત માંગવાની વાત કરે ત્યારે આપણે હવે સાખી નથી લેવાનું। સાથીઓ, વધારે વિશેષ નથી કહેતા, ઘણો સમય થયો છે, પણ અમારી પૂરી ટીમ અમારી પાસે એટલા પૈસા નથી આ લોકોની જેમ કે રાતે દરવાજા ઠોકીને તમને 2-2 હજાર રૂપિયા આપી જઈએ, પણ આમના વતી હું બાહેધરી આપું છું અને મોહમ્મદ કાકાને તો તમે ખૂબ સારી રીતે ઓળખો છો। જ્યારે પણ તમારી સાથે કોઈ અન્યાય કે અત્યાચાર થશે, ત્યારે પણ તમારે જ્યારે પણ રાતે જરૂર પડશે, અમારી ટીમને રાતે 12 વાગે પણ ફોન કરશો, તમારા ફળિયામાં 12 વાગે પણ અમે આવીને ઉભા રહીશું। આ લોકો પૈસા લઈને આવે, દરવાજો ઠોકેને 1000 રૂપિયા આપશે તો કેજો 2000 લાવો, એ આપણા જ પૈસા છે, લઈ લેવાના છે। આપણે આ ટેક્સના પૈસા આ લોકો ચૂંટણીઓમાં થેલા ભરીને ફરશે, છેલ્લી રાતે 1000 આપે તો 2000 લઈ લેજો, પણ આપણો કિંમતી અને પવિત્ર મત આપણા મોહમ્મદભાઈની પૂરી પેનલને આપણે આપવાનો છે। ત્યારે સાથીઓ, અમે તમારી સાથે છે, આમ આદમી પાર્ટી પૂરી તમારી સાથે છે, તમારે ક્યારે ડરવાની જરૂર નથી। શરૂઆત આપણા વિસ્તારમાં કરજણ નગરપાલિકાઓથી થઈ ગઈ છે। આજે પણ હું છોટાઉદેપુર, હાલોલ, ગઈકાલે હું સંતરામપુર, દાહોદ, દેવગઢ, બારિયા, ઝાલોદ, તમામ નગરપાલિકાઓમાં મારી આવી સભાઓ હતી। તમામ વિસ્તારના લોકો હવે જાણી ગયા છે કરની અને કથની। ત્યારે સાથીઓ, કોઈએ ડરવાની જરૂર નથી। ઈવીએમની મશીન જે પણ તમારે ક્રમ નંબર પ્રમાણે હોદવા જશો તો થોડું ગૂંચવાડો ઊભો થશે, પણ બધાને મારે નમ્ર અપીલ છે, ઝાડુ જ્યાં પણ દેખાય એ ઝાડુનું બટન આપણે દબાવવાનું છે। અહીંયા જેટલા પણ તમારા સગા સંબંધી હોય, લોકો મોડું કરવાનો પ્રયાસ કરશે, લાંબી લાંબી લાઈનો લગાડવાની ફિરાકમાં હશે, પણ સમય બગડે, થાકી જાવ તો થોડીક વાર બેસી ચા પાણી કરી પણ મતદાન કરવાનું ચૂકતા નહીં। આ તમારી અમૂલ્ય તક છે। જો આ લોકો ફરી આ નગરપાલિકામાં આવી જશે તો એમનો સત્તાનો ઉપયોગ કરીને તમારા ઝૂંપડા સુધી બુલડોઝર લઈને આવી જશે। સાથીઓ, ચૂંટણીના પરિણામ જે આવે તે ચૂંટણીના પરિણામ તમારા બધાના આશીર્વાદથી આવવાના છે। અમને પૂરો ભરોસો છે, તમારા પર પૂરો વિશ્વાસ છે, પણ મોહમ્મદભાઈ અને ભરતભાઈ અને પૂરી આખી ટીમ ચૂંટણીના પરિણામોથી નથી, પણ આપણા પરિવારની જેમ છે। જ્યારે પણ તમારી સાથે કંઈ પણ કરવાની આ લોકો તજવીજ કરશે, અમે આવીને એ લોકો સામે લડવા માટે તૈયાર છે। અમારી પાછળ તમે ઊભા રહેજો। એ લોકોનો પહેલો દંડો કે પહેલી ગોલી ખાવાનું થશે તો અમે અમારી પીઠ પર લઈશું, પણ તમારે અમારી સાથે રહેવાનું। ત્યારે આ લોકોને આ ધમકીનો જવાબ આપવાનો સમય આવી ગયો છે। આ લોકો ફરી આવશે, 2 હાથ જોડશે અને તમને ભરમાવશે, પણ કોઈએ માનવાનું નથી। એમની જે પેટની વાતો હતી તે બહાર આવી ગઈ છે। ત્યારે ફરી એકવાર ઝાડુના બટન પર તમારો કિંમતી અને પવિત્ર મત દબાવીને